આજે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમારા દુકાનની અંદર હાથીની એજન્સી લીધી છે। એ હાથીની એજન્સી વિશે તમને અમારા જસુભાઈ બધું કહેશે અને એ એજન્સી હળદર, મરચું, ધોળાજીરું, ગરમ મસાલો આ બધું તમને વિડીયોની અંદર બતાવવામાં આવશે। કન્ટિન્યુ તમને બ્લોગમાં બને રહેજો। ચલો ભાઈઓ, જસુભાઈ તમને હવે બતાવે હાથીની એજન્સી વિશે। મિત્રો આ છે કિલો વાળું મરચું, બરાબર બરોબર પછી હળદર આવશે, બરોબર પછી ધાણા જીરું આવશે, બરોબર પછી કાશ્મીરી મરચું 200 ગ્રામ 100 ગ્રામ 500 માં પેકિંગ આવશે, બરોબર 500 ગ્રામમાં ચો જસુભાઈ 500 માં અહીંયા ગોઠવેલું છે। આ 500 ગ્રામમાં આવશે, બરાબર। જસુભાઈએ તો તમને હળદર, મરચું, ધોળાજીરું એ બધું બતાવી દીધું વિડીયોમાં। અને હવે હું તમને બતાવું હાથીના ગરમ મસાલા પાઉચમાં, એ 100 ગ્રામમાં અને 50 ગ્રામમાં। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જુઓ મિત્રો, આ છે હાથીના મસાલા। દરેક મસાલા અમારે ત્યાં મળી રહેશે। આ છે સંભાર મસાલો, આ છે પાવભાજી મસાલો, આ છે ચાટ મસાલો, આ છે ગરમ મસાલો સિક્રેટ, આ છે કિચન કિંગ। અમારા ત્યાં બધા મસાલા પણ મળી રહેશે, જોઈ લેજો। આ તો બાદશાહની એજન્સી છે, એટલે બાદશાહનું નહીં, આપણે તો હાથીની એજન્સી છે એને બતાવવાનું। ગાઈઝ, આ છે અમારી દુકાન। આ દુકાનની અંદર અમે કામ કરીએ છીએ। આ રીતે અમારી દુકાન છે। રોજનું અમારું કામ છે આ રીતે દુકાન આપવાનું અને ઘરે જવાનું। દુકાનમાં ટોટલી વસ્તુ તમને જોવા મળશે। જોઈ લો, આ ડબ્બા છે લવિંગ, કારા મરી, બદામ, ખસખસ, પછી હળદર, પછી આ કાજુના ટુકડાના ડબ્બા છે। આ ઇલાયચી, ખારેક, મરચું, આ બે છે વજન કોટા। ટોટલી વસ્તુ જોવા મળશે। પછી મગ દાળ, ચણા દાળ, ચોળી, ચોખા, આ છે કોદરી, આ છે મગ, આ છે તુવેર દાળ, આ છે મસૂર દાળ, આ છે ચોખા, આ છે તુવેરો, આ છે અડદની દાળ। મિત્રો, તમને બધું દુકાનમાં તો બતાવી દીધું અને તમને હવે લઈ જઉં છું અમારું 5 કિલો 10 કિલો ઘરના રવામાં જે ભયરામાં મેળવે છે એ તમને બતાવીશ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જુઓ ગાઈસ, આ છે અમારું ભયરું। આ ભયરાની અંદર ટોટલી ગોળના રવા 5 કિલો 10 કિલો પડ્યા હોય છે। આ છે 10 કિલોના રવા। આ ગોળની પેટીઓ, આ પણ ગોળની પેટીઓ, આ 250 ગ્રામની પેટી, આ પણ 250 ગ્રામની પેટી, આ પણ ગોળના રવા। બીજું પણ અંદર છે, તમને બતાવું। આ 500 ગ્રામનો ગોળનો રવો આવશે। આ આવશે ગુજરાત મુંબઈ હલવો, પછી 250 ગ્રામની પેટી। આ છે ગુજરાતનો હલવો દેશી ગોળ। આ છે અમારું ગાઈસ ગોળ મેળવા માટે નીચેલું ભયરું, જોઈ લેજો। આ ભોયરા સિવાય બીજા ક્યાં નથી મિલતા। બધા જ ગોળના રવા અને બધું જ આ ભોયરામાં અંદર મેળવે છે। આ છે ગાઈસ 5 કિલોના ગોળના રવા પણ આવે છે। આ છે અમારું ગોળનું ભોયરું। ચાલો, ભોયરું તો બતાવી દીધું અને જગદીશભાઈ ઘરાક આવ્યું છે, તો જગદીશભાઈ કામ કરી રહ્યા છે અને હું તમને બતાવું જગદીશભાઈ ટુંડાવાળા એ પણ જમવા બેઠા છે, એ તમને બતાવું। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તમને એક બીજું પણ વસ્તુ બતાવું। જગદીશભાઈ જમવા બેઠા છે ઉપર, તે પણ બતાવી દઉં। જગદીશભાઈનો ટાઈમ થઈ ગયો છે એટલે જગદીશભાઈ જમવા બેઠા છે ને, જોઈ લો ગાઈસ। બોલો જગદીશભાઈ, જમી લીધું? બરોબર, તો શું કરો હવે? બરોબર બરોબર। જગદીશભાઈ ગાઈસ જમી લીધું છે ને, અમે વહેલા જમવાનું, જગદીશભાઈને એવો ટાઈમ હોય એટલે જમીને હવે નીચે આવશે। નીચે આવીને જગદીશભાઈ પણ કામ કરશે। બોલો જગદીશભાઈ, બીજું જસુભાઈ જમવા જાય, બરોબર। જમીન રવા આવતા નથી। જસુભાઈ અને જગદીશભાઈ બે જમવા ગયા એ, અમારે જમવાનું પતી ગયું, જગદીશભાઈનું જમવાનું પતી ગયું। ચલો ગાઈસ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હું તમને બતાવું ઊંઝાનું વ્યૂ। જો ગાઈસ, આ છે આખા ઊંઝાનું વ્યૂ।
આખું ઊંઝાનું વ્યૂ ગાઈસ જોઈ લેજો. ચાલો મિત્રો, તમને એક બીજું વસ્તુ બતાવું. ડીસાથી ગાડી આવી છે માલ લઈને. એ માલ જસુભાઈ, જગદીશભાઈ અને જગદીશભાઈ ઉપેરાવાળા એ 3 જણા ઉતારે છે. એ તમને બતાવું, જોઈ લેજો. જસુભાઈ ગાડી ભરીને રેડી રહે છે. જુઓ મિત્રો, જસુભાઈએ લારીમાં કટ્ટા ભરી દીધા છે. જસુભાઈ એવું આવ્યું લારીમાં? ચોખા ક્યાંથી આવ્યા? ડીસાથી માલ. ડીસાથી માલ આવી ગયો. જસુભાઈ ગાડી લઈને હેડ્યા છે. જસુભાઈ ગાડી લઈને હેડ્યા છે. આગળ જગદીશભાઈ પણ ઊભા છે. જસુભાઈ ગાડી લાગા આવડતી નહીં તમને, બોલો. એટલે આ બધું વચ્ચે પડ્યું તો પડે જ ને. જગદીશભાઈ ને જસુભાઈ 2 જણા. જગદીશભાઈ કટ્ટો ગોઠવશે એ કણ. જસુભાઈ ચાનો ટાઈમ થઈ ગયો. નરેશભાઈનો ફોન આવ્યો હતો. પેલા ભાઈ આ દિવસ પાછા મોકલે. હવે અમુક થોડી વાર રહીને આવો. હજુ વાર હગો કટ્ટા ઉતારી પૈસા આપીએ. બરોબર. તો નરેશભાઈનો ફોન આવ્યો હતો. જગદીશભાઈ જો ગાઈસ કટ્ટા મારશે, કટ્ટાની થળી મારશે. આ રીતે અમારા દુકાનમાં આ રીતે આખો દિવસ કામ ચાલે છે. આ લારીમાં 300 કિલો વજન અંગા ખેંચી આપે. બરોબર. કેટલા કટ્ટા આવું? હાલ તો 8 કટ્ટો આવ્યો. એને કુલ ડીસાથી ચલો કટ્ટામાં મંગાવ્યો તો 25 કટ્ટો. 25 કટ્ટા. જો જગદીશભાઈ, તમારે કોઈ કેવું છે? આ કટ્ટો ઉતારે છે. બરોબર. હા બરાબર. જગદીશભાઈ જો કટ્ટો આ રીતે ઉતારે છે. તાપ તાપ થઈ ગઈ 4 કટ્ટમ તો. જો ગાઈસ કટ્ટો ઉતરી ગયો છે અને જગદીશભાઈ ગાડી લઈને હવે આગળ જશે અને તમને બતાવું. અને જસુભાઈએ ફોન કરી દીધો છે ચાવાળા ભાઈને. ચાવાળો ભાઈ આવશે. ચાવાળા ભાઈને પણ તમને બતાવીશું. જો ગાઈસ જસુભાઈ અને જગદીશભાઈ 2 જણા ઊભા છે અને આ રીતે ગાડી ભરાય છે. અને અમારા જગદીશભાઈ ઉપેરાવાળા આ રીતે રોજ કટ્ટા નાખે છે. અને આ છે ગાડી. આ રીતે કટ્ટા રોજ ગાડી આવે ત્યારે ઉપાડીને માલ ઉપાડવાનો અને આ રીતે ગાડીમાં મેળવાનો. મિત્રો, ભાવેશભાઈ અને જગદીશભાઈ ને કટ્ટોની થરી મારું છું. ભાવેશભાઈ કેવી થરી મારવાનું કેવું લાગે તમને? રોજ આ કામ કરવાનું હોય જસુભાઈ, એટલે આપણો કોઈ આગુ પાછું લાગે ના. હા, રોજ ગાડીઓ આવું, ગાડીઓ રોજ ઉતારવાની હોય. એટલે આયરું પગારમાં આવે કે અને રોકડી અલગ આવે? જસુભાઈ એક વાત તો ખાસ તમને કહું, વારે આજે ઉતારી એનો પગાર કમ્પ્લીટ, રોકડી અલગ પૈસા મળવું જોઈએ અને પગાર તો એમની બેઠો ચાલુ રહે. આમાંથી જે તમારા દૂધ છાસનો ખર્ચો નીકળી જાય રોજનો આપણી લો. જો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો. ચાવાળા નરેશભાઈ આવી ગયા છીએ, એ તમને પણ બતાવી દઈએ. નરેશભાઈ ચા લઈને આવી ગયા? ચા લઈને આવી ગયા. જગદીશભાઈ જો બરોબર. જગદીશભાઈ પાલ્યું ધોવે છે અને નરેશભાઈ ચા કાઢશે હવે. આવો નરેશભાઈ જો ગાઈસ ચા કાઢે છે અને જગદીશભાઈ એક બાજુ પાલ્યો ધોવે છે. આ રીતે અમારું રોજની દુકાનમાં આ રીતે કામ ચાલુ રહે છે. જો ગાઈસ ચા ભરીને રેડી થઈ ગઈ છે. ચા આવી ગઈ છે. હવે ચા પીશું, પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. જો ગાઈસ ચા આવી જાય છે. જસુભાઈ ચા પીવે છે. જસુભાઈ ચા આવી જઈ? જસુભાઈ ચા પીવે છે અને તમને બીજું બતાવું, જગદીશભાઈ ચા પીવે છે. તો જગદીશભાઈ પણ ચા પીવે છે. જગદીશભાઈ ચા જેવી નરેશભાઈની ચા? અમારા ભાવેશભાઈ અને જસુભાઈ કટ્ટો ઉતારી રહ્યા છે. ભાવેશભાઈ કટ્ટો તો ગોઠવો. હા બરોબર. હા તે ગાડીમાં જગ્યા નથી, તે જગ્યા કરીએ ગોડાઉનમાં. ના જસુભાઈ તમે કટ્ટો કાઢી. જસુભાઈની મહેનત ને રંગ લાગ્યો. પરસો થઈ જાય જસુભાઈ.
કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જે તમને હો કટ્ટો ગાડીમાં આવે છે તમને બતાવીશું. જો ગાઈસ તમને કીધું હતું ને 100 કટ્ટાની ગાડી આપવાની છે, તે 100 કટ્ટાની ગાડી આવી ગઈ છે. જગદીશભાઈ ગાડીમાં ભરીને આવી ગયા છે. હવે કટ્ટા જગ્યા ઉપર 100 કટ્ટો આવી ગયો. આ 100 કટ્ટા ગોઠવશું પણ તમને બતાવશું. જુઓ ગાઈસ જગદીશભાઈ ગોઠવે છે, તમને બતાવું. આ 100 કટ્ટો કમ્પ્લીટ થઈ જશે એ પણ તમને બતાવીશ. 50-50ના 2 થડી કરવાની. કન્ટિન્યુ બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. તમને બતાવું તો જો ભાવેશભાઈ ગાડીમાંથી કટ્ટો ઉતારી રહ્યા છે. જસુભાઈ અંદર છે ગાડીમાં, તો જસુભાઈને બતાવીએ. જસુભાઈ કેવું ચાલાવ બોલો. હા જો જસુભાઈ નવરાઈ જાય, અંદર બહુ ગરમી લાગે ના. ભાવેશભાઈ આ કટ્ટું ઉતારી જાય. જો આ રીતે મજૂરી કરવાની હોય. જો ગાઈસ આ 50 કટ્ટા પૂરા થઈ ગયા છે ને 50 કટ્ટા પૂરા થઈ ગયા ને હવે બીજા 50 કટ્ટા જગદીશભાઈ ભરીને લાવી દીધા છે. જોઈ લો, બતાવી દઉં તમને. જગદીશભાઈ બીજું વક્કલ ચાલુ થઈ ગયું ને? બરોબર. જગદીશભાઈ જો બીજું આ વક્કલ ગાડી ભરીને આવી ગયા. જોઈ લેજો ગાઈસ. આ રીતે 50 કટ્ટા બીજા મારશું એટલે 100 કટ્ટા પૂરા થઈ જશે. ત્યાં સુધી અમારા વિડીયોને જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં.